હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવી ગયા છીએ રમાનાથ ધામ મંદિર ગોંડલ. તમને બતાવીશું બેક સાઈડ દ્રશ્ય. અહીંયા આવવા જેવું છે, બહુ મસ્ત મજાનો નજારો છે. તમને ચાલો હું બતાવું, તમે નિરાતે જોજો, પૂરેપૂરો વિડીયો જોજો તો મજા આવશે. અને તમને ફરવા આવશો તમે તો તમને એન્જોય કરવાની મજા આવશે. આ છે બગીચો, તમે જોઈ શકો છો. બેસવા માટે પણ પારી હોતે છે. સાંજે આવશો તો વધારે મજા આવશે, કારણ કે બપોર વચારે ફૂલ તડકો લાગે છે. રાતે આ ફુવારાનો ચાલુ હોય લાઇટ શો, અત્યારે દિવસના બંધ છે. ચાલો આપણે આગળ જઈએ. આ બાજુ પણ બેસવા લાયક જગ્યા છે અને મસ્ત મજાનું ડેકોરેશન પણ ઝાડવાથી કરેલું છે. તમે જોઈ શકો છો, જગ્યા બહુ મોટી પુષ્કળ છે. તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લો અને રમાનાથ ધામના મંદિરના દર્શન કરો. બગીચામાં અંદર જવાની મનાઈ છે. સાંજે માણસો અહીંયા બહુ જોરદાર પબ્લિક હોય છે, બેસવાની જગ્યા નથી હોતી. અત્યારે તડકો છે એટલા માટે જગ્યા છે, ખાલી છે. આપણે ખાલી વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ કે પબ્લિકને એન્જોય કરવા માટે આ સ્થળ આસાનથી મળી જાય. આ બધું વિશાળ પાર્કિંગ છે, ગાડીઓ આવે તો અહીં પાર્કિંગ સાઈડમાં કરવાનું, આડેધડ પાર્કિંગ નહીં કરવાનું. તમે જોઈ શકો છો, આ બધું પાછળ પાર્કિંગ છે, પુષ્કળ જગ્યા છે. જો અહીં ગાડીઓ પણ પાર્કિંગ છે. હેલો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિર. સામે દેખાય છે રમાબેન અને નાથા બાપાનું મંદિર. આ જૂનું મંદિર છે, બાજુમાં નવું મંદિર છે, એનો આપણે પણ બીજો બ્લોગ બનાવશી. બેસવા માટે બેન્ચીસ આપેલી છે, વિરામ કરી શકો છો ત્યાં. કચરો ફેંકવાની મનાઈ છે, ઝાડવા તોડવાની પણ મનાઈ છે. છોકરાને સાથે લાવો તો ધ્યાન રાખજો કે નુકસાન ન કરે. અને આ છે રાઈટ સાઈડ રમાબેન, લેફ્ટ સાઈડ નાથા બાપા. આ મંદિરનું નામ રમાનાથ પાડવામાં આવ્યું છે એટલા માટે. અંદર બહુ શાંત વાતાવરણ હોય છે, ઠંડુ એટલું હોય છે કારણ કે એસી કન્ટિન્યુ ચાલુ હોય છે. આ છે બહારનો નજારો, માણસો પણ ત્યાં પણ બેઠા હોય છે. હવે આપણે આટલું બધું જોઈ લીધું, તમને જાણકારી આવી ગઈ છે કે કઈ રીતનું મંદિર છે, કેવું ફરવાલાયક સ્થળ છે. અને આપણે અહીંયા વિડીયો પૂરો કરી છીએ. અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.